આચાર્ય ચાણક્ય કહે છે કે જો જીવન સુધારવું હોય તો આ 5 નિયમો ક્યારેય ભૂલશો નહીં. પહેલો નિયમ છે કે પોતાના રહસ્યોને બીજા કોઈને પણ ન જણાવવા જોઈએ. જો રહસ્ય બીજાને જણાવ્યા તો આપણો વિનાશ નિશ્ચિત છે. બીજું, સમયસર બોલતા શીખો. ખરાબ સમયે બોલેલું સત્ય પણ દરેકને કડવું લાગે છે, તેથી યોગ્ય સમય જોઈને વેણ ઉચ્ચેરવા જોઈએ. ત્રીજો નિયમ, દુશ્મન નાનો હોય તો પણ તેને અવગણવો ન જોઈએ, કારણ કે નાનો દુશ્મન પણ બહુ મોટું નુકસાન કરી જાય છે, તેથી નાના દુશ્મનને ક્યારેય પણ અવગણવો નહીં. ચોથો નિયમ, તક મળે ત્યારે કાર્ય શરૂ કરી દેવું જોઈએ. કાલની રાહ જોનાર વ્યક્તિ જિંદગીમાં ક્યારે પણ સફળ નથી થતો. પાંચમો નિયમ, જીવનમાં સારા લોકોનો સંગ કરવો જોઈએ. તેની સારી સંગતથી આપણું જીવન ઉજાસથી ભરી જાય અને ખરાબ લોકોના સંગથી આપણું જીવન અંધકારથી ભરી જાય છે, જેથી સારા લોકોના સંગમાં રહેવું જોઈએ. આ ચાણક્ય નીતિના 5 નિયમો તમારી જિંદગી બદલવામાં ખૂબ જ ઉપયોગી થશે. તેથી વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.